સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના. બરોબર ને? વર્તમાન કાળ આપણું પૂર્ણ થઈ ગયું છે, પૂરો થઈ ગયો. હવે શાની જોવાની છે આપણે? ભૂતકાળની. બરોબર. હવે ભૂતકાળના જે 4 પ્રકાર છે, સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, બરોબર, એની આપણે જોવાની છે વાક્ય રચનાઓ. પછી દરેકની 3 જેમ કે સાદા વર્તમાન કાળની 3 વાક્ય રચના, ચાલુ વર્તમાન કાળની 3 વાક્ય રચના, પૂર્ણ વર્તમાન કાળની 3 વાક્ય રચના અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળની 3 વાક્ય રચના. બરોબર. એવી આજે આપણે જોવી છે સાદા ભૂતકાળની શરૂઆત. સાદા ભૂતકાળની જે 3 વાક્ય રચનાઓ છે એ કઈ છે એ જોઈ લઈએ આપણે. બરોબર. ચલો, પહેલી જ છે સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના. હવે આની અંદર સમજવાનું છે કે આપણે જ્યારે સાદો વર્તમાન કાળ ચલાવતો ને એ દિવસ મેં તમને કહેલું કે ભાઈ સાદા વર્તમાન કાળની અંદર મતલબ સાદા કોઈ પણ કાળની અંદર હકાર વાક્ય રચનામાં કોઈ પણ પ્રકારનું રૂપ આવતું નથી. રૂપ એટલે કયા રૂપ? ટુ બી, ટુ ડુ, ટુ હેવ. આ કોઈ પણ પ્રકારના રૂપ આવતા નથી. ખબર પડે છે ને? આવે છે ક્યાં આગળ? સાદા કાળની અંદર તો કે સાહેબ નકારમાં અને પ્રશ્નાર્થમાં. બાકી ચાલુમાં, પૂર્ણમાં, ચાલુ પૂર્ણમાં તો રૂપ આવે જ છે. બરોબર. નથી આવતા તો ફક્ત સાદા કાળની હકાર વાક્ય રચનામાં. એ બી પાછો સાદો વર્તમાન કાળ ને સાદા ભૂતકાળમાં જ, ભવિષ્યકાળની વાત નથી. બરોબર. તો અહીં આગળ આપણે જોઈએ કે ભાઈ સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના જોઈએ છે તો સિમ્પલ જ થવાની છે ને. પેલામાં શું હતું? સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચનામાં કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા વર્તમાન કાળનું રૂપ. બરોબર. પ્લસ ક્રિયાપદનું પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. કોઈ પણ પ્રકારનું રૂપ નહોતું. એ જે સાદો કાળની હકાર જે છે એ હંમેશા ક્રિયાપદ પરથી ઓળખાય. શાના પરથી? ક્રિયાપદ પરથી. બરોબર છે. તો અહીં આગળ આપણે આની વાક્ય રચના જોઈએ તો કઈ રીતે થશે? તો કે સાહેબ કર્તા પછી સીધું ક્રિયાપદ, કર્તા પછી સીધું ક્રિયાપદ. પણ ક્રિયાપદનું શું થાય? ભૂતકાળ. શું થશે? ભૂતકાળ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. બરોબર. પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. હકાર વાક્ય રચના છે, ધ્યાન રાખજો. બરોબર. બસ સિમ્પલ થઈ ગયો હતો. બરોબર. એક્ઝામ્પલ આપણે આપવું હોય તો દરેક ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ મૂકવાનું છે. હવે ચાહે એક વચન કરતા હોય તો એ અને બહુવચન કરતા હોય એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી. સીધું જ છે આગળ. વર્તમાન કાળમાં તો શું હતું? ક્રિયાપદનું એક વચનનું રૂપ યાની કે મૂળ રૂપ અને ક્રિયાપદનું બહુવચન રૂપ યાની કે વર્તમાન કાળનું રૂપ. બરોબર ને? એવું થતું હતું આપણે સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચનાઓ. બરોબર. પણ આની અંદર તો કેવું છે? બે તો છે જ નહીં. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ આપવાનું છે. કોઈ પણ પ્રકારનું કરતા હોય, એક વચન હોય તો એ અને બહુવચન હોય તો એ. બરોબર. તો અહીંયા આગળ દાખલા તરીકે મારે લખવું હોય તો આઈ છે તો આઈ ની જોડે પ્લેડ જ આવે. ભૂતકાળનું રૂપ શું થાય? પ્લેડ. આઈ પ્લેડ ક્રિકેટ. બાકી તમને સ્માર્ટ જ છો તમે, તમને ખબર પડી જ જવાની છે. બરોબર. બાકી બધા કરતાની જોડે શું આવશે? આઈ લઈ લો, વી લઈ લો, યુ લઈ લો, ધે લઈ લો, હી લઈ લો, સી લઈ લો, ઈટ લઈ લો, કોઈ એક વચન નામ લઈ લો અને કોઈ બહુવચન નામ લઈ લો. બરોબર. આ બધા જ કર્તાની જોડે પ્લેડ જ આવવાનું છે. બાકી જેમનું તેમ જ છે. આ હતી આપણી હકાર વાક્ય રચના. શાની? સાદા ભૂતકાળની. ઓકે. ચલો.